આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવશે। સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનો કાર્યક્રમ। પીએમ 11 પવિત્ર તીર્થોના જળનું પૂજન કરી શિખર પર કરશે અભિષેક। વિશેષ કુંભ પૂજા માટે મંદિર પરિસરમાં વહીવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ। પીએમના આગમનને લઈને હવે સોમનાથમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। વિવિધ પાઠશાળાના ઋષિકુમારો મંત્રોચ્ચારની સાથે પીએમનું સ્વાગત કરશે। સોમનાથમાં યોજાનારા રોડ શોમાં ઋષિકુમારો આકર્ષણનું કેન્દ્ર બનશે। સોમનાથ મંદિર અને આસપાસના વિસ્તારોને ફૂલોથી શણગારવામાં આવ્યા। સોમનાથ મંદિરના પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ 11 મેના રોજ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેને લઈને સોમનાથમાં અમૃત મહોત્સવની ઉજવણી ભાવભેર થઈ રહી છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે સોમનાથ મંદિરની અંદર જે પીએમ મોદી દ્વારા જે પૂજા કરવામાં આવશે, જે કુંભ પૂજા કહેવામાં આવે છે, તે કુંભ પૂજાને લઈ અને હાલ જે સોમનાથ મંદિર ઉપર જે કળશ દેખાઈ રહ્યો છે તે કળશની પૂજા પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કાલે કરવામાં આવશે અને ત્યારબાદ લોકોના દર્શન માટે તે કળશ મૂકવામાં આવશે। સોમનાથની અંદર હાલ છેલ્લા 3 દિવસથી અવિરત કાર્યક્રમો ચાલુ છે, ત્યારે ગતકાલ જે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી રહ્યા છે, જેની તૈયારીઓ પણ હાલ પૂર્ણ કરવામાં આવી છે અને સોમનાથવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ પીએમ નરેન્દ્ર મોદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। બીજી બાજુ સુરક્ષાની વાત કરવામાં આવે તો સોમનાથની અંદર વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। આવનારા લોકોને કોઈ પણ અવગણતા ન પડે તેના માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ। વધુ વિગત મેળવે સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી। ગૌતમ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ પધારવાના છે, તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી? ચોક્કસ જે રીતના સોમનાથ મહાદેવ મંદિર જે સનાતન સંસ્કૃતિનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે, આ પ્રથમ જ્યોતિર્લિંગના જે પુનઃસ્થાપન છે તેના જે 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે। 1951ની અંદર જે સોમનાથ મંદિર છે તેનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું અને તેના 75 વર્ષ આવતીકાલે 11 મેના રોજ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ અહીંયા આવી રહ્યા છે। ભગવાન સોમનાથ મહાદેવના તેઓ પૂજા પણ કરવાના છે ને તેને લઈને તમામ જે તૈયારીઓ છે તે અત્યારે આખરી ઓપની અંદર ચાલી રહી છે। સિક્યુરિટી વ્યવસ્થાથી લઈને તમામ જે તૈયારીઓ છે, સભા સ્થળ છે, પ્રધાનમંત્રી રોડ શો પણ કરવાના છે અને સાથે સાથે મહાદેવની પૂજા પણ કરવાના છે। આ તમામ બાબતોને લઈને તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે ને ઠેર ઠેર જગ્યાએ અત્યારે આ પ્રકારના પોસ્ટર અને ગેટ પણ બનાવવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે સોમનાથ ખાતે હેલિપેડ ખાતે પહોંચશે, ત્યાંથી તેઓ સોમનાથ મંદિર સુધી રોડ શો છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। તેઓ રોડ શો કરશે અને ત્યારબાદ સોમનાથ મંદિર ખાતે તેઓ પૂજા કરશે અને પૂજા કર્યા બાદ જે સોમનાથ ખાતે જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પ્રધાનમંત્રી જનસભાને સંબોધશે। તમામ પ્રકારની જે તૈયારીઓ છે તેને લઈને ચાહે એસપીજી હોય, ચાહે સ્થાનિક પોલીસ તંત્ર હોય, તમામ દ્વારા તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે ને હવે જે પ્રધાનમંત્રી જ્યારે આવવાના છે ત્યારે સોમનાથ વાસીઓ અને સૌરાષ્ટ્ર વાસીઓમાં પણ એક ઉત્સાહની લહેર જોવા મળી રહી છે। જી ગૌતમ, ધન્યવાદ તમામ જાણકારી બદલ।